રૂપિયા, ગાડી, બંગલા આ તો બધું છે ને. વડા શું કહું, ખાલી મારો ભક્તિનો એડો લાગે ને અને હાચી મારી પ્રીત જાગે ને એટલે આ તો તમારા શરણમાં વગર માગે મેલ દઉં. આ માગવાની વસ્તુ નહીં, આ વગર માગે તમારા જીવનમાં જેની જરૂર છે બધું તમારા શરણોમાં લાઈન મેલ દઉં. એ રોમવારી મેલડી. પણ મારે શું આપવું છે ખબર છે ને? મારે તો તમને એ આપવું છે કે જેને પ્રાપ્ત કર્યા પછી જીવનમાં ક્યારેય તમને એવું ના થાય હવે કંઈક પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું. તમારે શું જોઈએ? એટલું બધું સુખ જોઈએ છે, એટલું બધું સુખ જોઈએ છે કે માં સુખ આપી દે એટલું બધું કે અમે ક્યારે માગીએ જ નહીં, સુખી થઈ જઈએ કાયમ માટે. બધા આવું જ ઈચ્છો છો ને કે કાયમ માટે માં સુખી થઈ જઈએ, કાયમ માટે. તો કાયમ માટે સુખી થવાની પ્રાર્થના મન માતાને કરી હોય ને તો કાયમ માટે તમને સુખી કરવા. પણ કાયમ માટે સુખી કોણ રાખશે? તમારી ઘરની કુળદેવી. આ જીવન નહીં, પેઢીઓ પેઢીઓ સુધી તમારા આવનારા વારસદારને કોણ કદાચ સુખી રાખશે? તમારી કુળદેવી, તમારી પેઢીઓની માતા. મારે એ શીખવાડવું છે. મારા જેવી માતા તો એક રસ્તો અને માર્ગ બતાવી અને તમને એક સાચી ભક્તિ એક જગાડી અને પોતાની કુળદેવી પ્રત્યે કદાચ ભાવના કરાવી, પ્રેમ જગાડી અને તમારી કુળદેવીની છૂટેલી આંગળી ભેગી કરી આલવાનું મારું કામ છે.